ગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. આપણે રામચંદ્ર ભગવાનની સત્સંગ કરીએ કે કૃષ્ણ ભગવાનનો સત્સંગ કરીએ, પણ ઠેઠલી ઠેઠ સુધી તમે જુઓ અવતારી પુરુષ મનુષ્યનો દેહ ધારણ કરીને આવે છે ને, કે બીજું કાંઈ. પણ જ્યારે દશરથ રાજા નહોતા, પછી રામાયણ એમ કહે છે કે મનુ રાજાને શત્રુપા રાણીએ બહુ તપ કર્યું અને બીજો અવતાર દશરથ રાજાનો અને કૌશલ્યા કઈ આ બધા બીજા અવતારની માલિપા થયા. પણ રામચંદ્ર ભગવાનને દશરથ રાજાને મનુ રાજાનો તમે જો વિચાર કરો તો 58 પેઢીનો વેળો છે, થોડું જાજુ, એકાદી પેઢીનું નથી. પણ આમ ટૂંકમાં આપણને સમજાવી દે. જ્યારે મનુ રાજાએ નહોતા અને શત્રુપા રાણી નહોતા, એ વખતે કાકભૂષણજીએ રામાયણ કહેતા હતા, તો ક્યાં રામનું વર્ણન કર્યું? પછી વાલ્મીક એક વાલ્યો લૂંટારો હતો અને એને જ્યારે સંત મળ્યા અને વાલ્યા લૂંટારા મળી જ્યારે વાલ્મીક બન્યા ત્યારે રામાયણ લખી ને. એ વખતે દશરથ રાજા નહોતા, રામ નહોતા, આ કોઈ વસ્તુ હતી નહીં, રાવણે પણ નહોતો. અને એ વખતેની રામાયણ લખી અને પાત્ર બનાવ્યા, તો એ ક્યાલી બનાવ્યા? જોઈ લો. જ્યારે પોતાનું સ્વરૂપ જ્યારે સંત મળ્યા અને લૂંટારામાલી જ્યારે વાલ્મીક બન્યા પોતાના સ્વરૂપમાં એ રહ્યા, ત્યારે એને પાત્ર ઊભા થયા. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, 3 ગુણનું એની વર્ણન કર્યું. અને વિચારે હમા લાવ્યો પોતા માલિક બાલ્ય હે. જ્યારે દૂર વિચાર આવ્યો ત્યારે એને રાવણ ઠેરાવ્યો. જ્યારે અહમ રૂપી વિચાર એનામાં પ્રગટ થયો તો કે આ જ રાવણ હોય, આ પાત્ર ઠેરાવ્યો. અને સત્યનો જ્યારે પાછો સતગુણો આગળ આવ્યો અને સત્યનો વિચાર આવ્યો તો કે બસ આ જ પરમાત્મા રામ. હવે પોતા માલી પ્રગટ થયું, બાલ્યું ક્યાંય હતું નહીં, સામે હતું નહીં. પોતા માલી આ તોય વિચાર બે હારો અને મોળો પોતા માલી જ આવે, બાલ્યો ક્યાંય આવતું નથી. અને ગોતવા જાશો તો મળશે નહીં. જોઈ જાઓ. અને રાવણીય નથી, રાવણીય બહારથી, રાવણીય છે, સીતાજી એકેનો કોઈ જાતનું ક્યાંય ઉલ્લંઘન થાય એવું નથી. પણ આ પાત્ર પોતામાં જ ઊભા કર્યા અને પોતામાં જ સમાય. બાલની કોઈ વસ્તુ લાવ્યા નથી. એ વાલ્મીક ઋષિએ રામાયણ લખી એ પ્રમાણે જ્યારે રામાયુગની માલપા જ્યારે દશરથને ઘરે દીકરા બનીને આવ્યા અને મનુષ્યનો અવતાર લીધો તો એ કથા લખી એ પ્રમાણે એને હાલવું પડ્યું. એક ડગલું આગા પાછું એક ભર્યું નથી ભર્યું. નકર એ વખતે જોઈ જવો કાંઈ ફોટા બોટા કોઈ વસ્તુ તેદુની હતી નહીં. પણ પોતા માલી આ પાત્ર ઊભા કર્યા, એમાં પોતાની માલપા આ દેહની માલપા બધું ભરેલું છે. પછી કયા પક્ષમાં કયો શબ્દ પકડવો એ તમારે મારે જોવો. કોઈ વસ્તુ બહાર છે નહીં, પણ આપણે ગોતવા બહાર જાય, સમજતું નથી, પોતાનામાં જોતા નથી. નકર એક પછી એક તમે કથાઓ કે કોઈ પણ વસ્તુ જોવો તો પોતાની માલપા જ આપણને દોરીને પોતાનામાં લાવે, પણ આપણે બહાર ગોતવું છે. જે પુરાણ ક્યાં કરવું પડે બા, એ હું તમને કહું. જ્યાં ખાડો પડ્યો હોય ત્યાં પુરાણ કરવું પડે. તો ખાડો કયો પડ્યો? તમે શિવ પુરાણ વાંચશો તો શિવને એકને જ તમને પકડાવશે. વિષ્ણુ પુરાણ તમે વાંચશો તો તમને એક જ પકડાવશે. તમે પુરાણ કોઈ પણ જોઈજો એકને જ પકડાવશે. અને આ એકની વાત નથી કરી, અણુમાં હું સૌ એવી વાત કરી. એટલે ખાડો પડ્યો હોય ને ત્યાં પુરાણ કરવું પડે.
અને સદગુરુ મહારાજ છે કોઈ જગ્યાએ તમને પુરાણ નથી કરતા, પ્રગટ જ બતાવે છે. પ્રગટની વાત કરે, દરેકમાં અણુ અણુની વાત કરી, દરેકમાં એમ. એટલે ઉપનિષદો, વેદો, શાસ્ત્રો એ તમે વાંચો તો એ બધી સરેરાશ વાત કરશે, એકની વાત નહીં કરે. અને પુરાણ તમે ગમે લેહો તો એકની જ વાત કરશે. ગરુડ પુરાણ લેહો તો તમને એ વાત કરશે કે બા બીજો હે એકની જ વાત કરે ને. અને પુરાણ તો મેં કીધું એમ જ્યાં ખાડો પીડ્યો ત્યાં કરવું પડે. સમદ્રષ્ટિ, જ્યાં સમ હરખી વસ્તુ છે ત્યાં કોઈ જાતના પુરાણની જરૂર નથી. એકમાં જ બધું હમ. અને એકની જ વાત કરી, કેટલી ટેટ હતી તમે જુઓ, અણુ અણુની વાત કરી. ગીતાજીની માલપા જુઓ તો એ કહે છે કે અર્જુન, જંગમ કે સથાવર એવી કોઈ વસ્તુ નથી કે મારી વિનાની હોઈ શકે. જોઈ જાઓ અમે ક્યાં તેમ પુરાણ કરો. બહુ સમજવા જેવું અને વિચારવા જેવું છે તમારે ને મારે. અને મહાપુરુષો છે એ સમદ્રષ્ટિને સરખી જ વાત કરશે, કોઈને ઊંચા નીચું બતાવશે નહીં, પણ આપણા મનમાં મન જ નથી માનતું. અને સદગુરુ શરણે ગયા તો એ જે આપણે ઓથારો છોડતા નથી. સસુદર છે, સસુદર એક ભગત છે કે નહીં? યારું છે, બિલાડું છે, એ ગમે અને બીજાને ઝીણ એવી ઊંદડી છે તે પકડી લે, મૂકશે નહીં. પણ સસુદરને જો ભૂલમાં પકડાઈ ગઈ તીવ તીવ કરશે ને તો એ મૂકી દે. કારણ કે ભગત છે, ભગત છે પણ આખું ઘર ખાલી હશે. પણ આ ખૂણે લઈ ઓલે ખૂણે જવું છે ને તો આડબીડ નહીં હાલે. તમે તમારી નજરે જોઈ લેજો. દિવાલે દિવાલે હાલ છે મજી આપણે દિવાલે 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 જે ઓથારો છોડતા નથી. ક્યાં સુધી મોક્ષ ગતિ? ગમે એવી વાત કરજો, ગમે એવો સત્સંગ કરજો, પણ જ્યાં સુધી તમે ઓથારો નહીં મૂકીએ ત્યાં સુધી મોક્ષ ગતિ નથી. કાં 5 પૂતળાનો ઓથારો પકડ્યો, કોઈ દેવી દેવતા કે ગમે એનો ઓથારો પકડ્યો, પણ એ બનાવ્યા કોની? હે દેવી દેવતા બનાવવાનો એ છે એ બધા એમાંથી ઉત્પન્ન થયા છે. એકને માની બધું આવી કેમ મનાય? પણ હજી ઓથારો મૂકતા નથી. અને ગમે એવો સત્સંગ કે ભક્તિ કરશું પણ તોય મેળ પડે એવો નથી. કારણ કે ઉડાણ ઊંચું છે. ગરુડ નામનું પક્ષી છે, આ ગીત પક્ષી બધા કરતાં ઊંચું ઉડે. પ્લેન જેટલું હાલ્યું જાય ને એટલું ઊંચું ઉડે, પણ દ્રષ્ટિ ક્યાં છે? તો એ ક્યાં ઉતરે છે? અખાધ માથે કે ખાધ માથે? કાંઈ પણ અખાધ પડેલું હોય, મરી ગયેલું, એની માથે ઉતરે છે. કદાચ હું ગમે એવો જ્ઞાની થઈ ગયો કે ગમે એવો મહાન થઈ ગયા કે તમે થઈ ગયા, પણ જ્યાં સુધી દ્રષ્ટિ આપણી નીચી છે ત્યાં સુધી અખાધ માથે ઉતરશું. કે બીજે ક્યાંય હું કે દ્રષ્ટિ જે નીચે છે, દ્રષ્ટિ આપણી બદલી નથી. કાં કે મારા ગુરુ મહાન, ઓલા કે મારા ગુરુ મહાન, પણ જગતમાં ગુરુ પછી આ વાળા ગયા. કાં તો ભક્તોને ટપાડે. તમે એના સત્સંગમાં હું કામ જાઓ, પણ એના સત્સંગમાં બાના સત્સંગમાં જાઓ કે મારા સત્સંગમાં જાઓ, બા કઈ ગાયો બોલતા નથી. પણ હજી વાળા તૂટ્યા, ભેદ હજી કઈ એક જાતના છે. ત્યાં સુધી ઉડાણ મેં કીધું ગમે એટલું ઊંચું છે, પણ અખાધ માથે હું તમે ઉતરશું. મને તો એટલી ખબર. નકર આ ભેદ છૂટી જાવો જોવે. ગુરુ એક, પરમાત્મા એક ને શિષ્ય એક, બીજું તો કોઈ છે નહીં. આપણે કરવાનું છે કરો ને, ગુરુ ડાઘ ન પડવો જોઈએ એવું જીવન જીવો લ્યો તો કઈક મારા ગુરુ મેં ડાઘ ન પડવા દીધો જીવિત. પણ એ તો જીવવું, એ તો સમજવું નથી, અને એ તો જીવવું નથી, અને એવું બનવું નથી. હા, અમથા આપણે એમ કહીએ કે ગુરુ મહારાજને હોનાને સાંભળું કાઢે અને મોજડી શિવરાવું અને હોના જડાવું, હીરા માણે, તો એનું ઋણ પૂરું ન થાય, પણ ગુરુનું ઋણ એ પૂરું થઈ જાય. કારણ કે એની જેવા તમે બનો, એની જેવા બનો તો એની કીર્તિ ગવાવા માંડે. કા શિષ્ય કોનો? બા બરાબર છે ને? એ કે છે તમે ફરો અને સત્સંગ કરો, તમારા પેમેન્ટ કરો. એટલે તરત કોક પૂછીએ કે ભાઈ હે બા તમારા ગુરુ કોણ? પણ એ કારે કે એની જેવા બનો તો. ગુરુ લીધા કરે સમજણ ના આવે તો આપણે શું સમજાય? એમ
પણ મેં કીધું વિધિ વિધાનમાં લઈ જ્યાં સુધી આપણે બહાર ન આવી ત્યાં સુધી કોઈ વસ્તુ મેળ પડે એવો નથી. એટલે ગીતાજીના ત્રીજા અધ્યાયની માલપા કીધું, ત્રીજા શ્લોકની માલપા કે અર્જુન જેની વર્તી ક્ષીણ નથી થઈ, આ વર્તી ભયમાં કરે ત્યાં સુધી એની માટે વિધિ વિધાનનો માર્ગ બરાબર છે, જ્ઞાન માર્ગ બરાબર નથી કરે છે. આ તો સમજણવાળાએ કરે છે. કરે છે. એમ. જોઈ. વર્તી એ સુરતા બની જાય. મને સમજુ નથી તે વધારે જ કરે ને. મનને બધું જોવું છે અને આ દેખાતું નથી ને એટલે ભૂલ પડી જાય છે. ઓલા દેવના ભજુ તો વૈભવ મળે, ઓલાને ભજુ તો વૈભવ મળે, આને ભજુ તો વૈભવ, બધા વૈભવ આટલું બધા લાભ લઈએ તો વૈભવ હારું લીધું જ ના. વૈભવ મેળવવા લીધું જ ના. બધા સમજણ નથી. આ મેળવવા હારું કા આવ્યા છે લો કે એટલું ફરી ફરીને આવ્યા તો આને અમૂલ કરવા હારું લીધું છે કે વૈભવ મેળવવા કીધું. એનો એ શ્લોક 7મા અધ્યાયમાં 20મો લીધો કે અર્જુન જેની વર્તી છે, જેની વર્તી ક્ષીણ નથી થઈ, અનેક દેવી વૈભવ હારું થઈને અનેક દેવી દેવતાને શરણે જાય છે, હા. અનેક દેવી દેવતાના શરણે જાય છે. અને એમ દેવી દેવતાના શરણે જાય અને મળી જતું હોય ત્યાં મહેનત કરવી પડે. સંતોન શરણે કે દેવી દેવતાને શરણ જાવ ને મનમાં કોઈ દી લઈને જવાય નહીં કે આ મેળવા હારું જાવ છું એમ. તો યાદ ન કહેવાય. પછી એનો શ્લોક 9મા અધ્યાયમાં 23મો લીધો કે અર્જુન તો એ જે દેવી દેવતાના શરણે જાય છે ન્યાની વર્તી સ્થિર કરું છું અને એની આડમાં રહીનું ફળ આપું છું, ફળ આપું છું. તો એ અર્જુન એ ફળનોય નાશ થાય અને એનોય પણ નાશ થઈ ગયો. મોક્ષ ગતિ નહીં. કદાચ ન્યાય જ્ઞાન તમે બંગલાને બધું માગી લીધું અને પરમાત્માએ તમને આની આડી મારીને આપી દીધું, પણ તમારો દેહ છૂટી ગયો એટલે બંગલો આ ગોવર લગી પછી ગોવર છે હાલ પછી પીડ્યો રહ્યો. આ તો ભવે બહુ ભેગો આવે. જવો કાંઈ આશા કરી ન જાય તો પણ આશા જ બધાય રહી જાય છે અંદર. વાસના અંત સમયે આશા જ નથી છૂટતી. સોખી જ ગીતાજીની માલપા વાત કરી. અને પછી 8મા અધ્યાયની માલપા 24મો શ્લોક લીધો. હે અર્જુન કે ઉત્તરાધિક સૂર્ય હોય, કેવો ઉત્તરાધિક સૂર્ય હોય અને એ વખતે કોઈ જાતની એને કામના ન હોય. ઉત્તરાધિક સૂર્ય હોય અર્જુન અને જયોતિ દિવસ હોય અને કોઈ પણ દેહ છોડશે તો અર્જુન અંદરાવર્તીને પ્રાપ્ત થશે, ફરી વાર અવતાર લેવો પડશે નહીં. તો ઘણા એમ કે આ સૂર્ય ઉતાણી આ ખીર પછી ઉત્તરાધિક થાય એ વાત નથી કરી. છેલ્લે સવાસે જો આત્મ ભાવ આવ્યો, મન છે એના દેવ છે સૂર્ય અને બુદ્ધિ ચંદ્ર અને બુદ્ધિ છે એના દેવ છે ચંદ્ર ઓ સૂર્ય. મન છે એ બુદ્ધિમાં જતું રહ્યું અને છેલ્લે સવાસે બુદ્ધિ છે એ આત્મ ભાવમાં જતી રહી તો ઉત્તરાધિક સૂર્ય. તો તમે ભાવ પાર ઉતરી ગયા, ફરી વાર અવતાર લેવો પડશે નહીં. 25મા શ્લોકમાં કીધું 8મા અધ્યાયની માલપા 25મા શ્લોકમાં કે અર્જુન ધૂમ રાત્રિ છે અને કૃષ્ણ પક્ષ છે તો ચંદ્રની ગતિમાં કર્મને લીધે ફરી વાર અવતાર લેવો પડશે. આ વાત કરી એટલે કયું કીધું વિધિ વિધાનનો માર્ગ. ધૂમરાત્રિ એટલે અંધશ્રદ્ધા. ગુરુ શરણે ગયા પણ અંધશ્રદ્ધા મટી. અંધરાત્રિ એટલે આંધળું જ રહ્યા, દૈસુજી. અને કૃષ્ણ પક્ષ કરતા વિધિ વિધાનનો માર્ગ. તો અર્જુન ચંદ્રમાલી એનું જે વિધિ વિધાન કરે છે એ કર્મમાં ભેગું કરે છે, કર્મને લીધે ફરીવાર અવતાર ધારણ. તારે કીધું કે અર્જુન પૂછે છે કે ભગવાન આ તમે બે વાત કરી પણ મને બરોબર સમજાણું નહીં. એટલે 26મા શ્લોકમાં કીધું કે અર્જુન સૃષ્ટિનું સર્જન કર્યું ત્યાંથી મેં બે માર્ગ કર્યા છે. તો કે કયો? તો કે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. તો કે ભગવાન હજી બરોબરનું સમજાણું. તો કે મહિનામાં તું જો તેટલી કેટી સુધી જો બે જ વિભાજન છે. તો કે ભગવાન મને બરોબર સમજાવો. તો કે પૃથ્વીના આકાશ તોય બે કે એક? પૃથ્વી અને આકાશ તોય બે. પછી દિવસના બે ભાગ કરો, 12 કલાક રાત અને 12 કલાક તોય બે ભાગ. પછી અઠવાડિયાના બે મહિનાના બે ભાગ કરો,
15 દિવસ અંધારિયો અને 15 દિવસ વર્ષના 2 ભાગ કરો. 6 મહિના ઉત્તરાદિક સૂર્ય અને 6 મહિના દક્ષિણાદિક સૂર્ય. પછી આની માલપા 2 ભાગ કરો તો 50% જળ અને 50% છે ને. આ જળ છે તો ચેતન માલપા છે, એને લીધે જ ભાંખી રહ્યું ને. તમે હોપ તો હોપટ તમે ભાગ કરી જાઓ તો બેસ અર્જુન. આ 2 માર્ગ અનાદિ સિદ્ધ છે. એટલે કયા માર્ગમાંથી હાલવું એ તમારા હાથની વાત છે કે ગુરુ મહારાજ હાંકી દે નહીં. અને શરણે ગયા હો તો સત્યનો માર્ગ પકડી લો, શુક્લ પક્ષ પકડો. એ વખતે તમને અજવાળું કરી દીધું. અને અહીં ગંગા સતી કહે છે માતાજી કે વીજળીને સમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ, નકર અચાનક અંધારું છે. તમને ઉપદેશ દીધો અને સમકારો ન છો તો અંધારું છે જ. એ તો હજી આરતી ધૂપને ધવાડાને કરે છે. અને એ ખોટું નથી, ઋષિ મુનિઓએ કર્યું છે એ ખોટું નથી. પણ જે નાની પાછલી પેઢી છે એને આ માર્ગ લાવવા માટે એની પાસે કરાવડાવો અને આ માર્ગ પકડાવડાવો. આ ગાડી લાવ્યો કે તમે કંઈક ચાર થાવ ઉભા થઈને ત્યારે ગાડી લેવો. હું તો ત્યારે સ્વાભાવિક મેં કીધું એમ. જાવું હોય છે ને ભાઈ હા. જમવા એટલે જેમ છે એમ તમારે ને મારે સમજવું પડશે. વાતોથી વડા થાય એવું નથી અને જીવન એવું બનાવવું પડશે. તમે તાર તૈયાર થાય જો અમે પૂરો કરી દ્યો. એમ પૂરો કરી તો તૈયાર બાઈ થાય તૈયાર થાય ને, બાઈ તૈયાર થાય. અમારે થાવે થયેલા છે. તમારે તૈયાર થવું હોય તો બસ કાંઈ ના કાંઈ નહીં, જમવા ગયા તમે. એટલે જેમ ગમે એના સત્સંગમાં જાઓ અને શબ્દ પકડીને તમારે ને મારે એવું જીવન આપણે પણ બનાવવું પડશે. બાકી જીવન બનાવ્યા વિના કોઈ વસ્તુ મેળ પડે એવું નથી. અને ઘણા સત્સંગમાં એમ કે બાજરો વાવો તો બાજરો ઉગે, ઘઉં વાવો તો ઘઉં ઉગે, ઝાર વાવો તો ઝાર ઉગે. એ વાત બરાબર છે, પણ આપણે મનુષ્ય થઈને અને જો અધૂરું રહી ગયું દેહ છૂટી જાય તો મનુષ્ય બની પણ સોર થઈને છૂટી ગયો તો, ખોટા બોલા થઈને છૂટી ગયો તો તમે હોપટ જોતા હતા એમાં મનુષ્ય કઈ જગ્યાએ. પણ મનુષ્ય જેવું જીવન જો આપણે જીવવી અને છૂટી ગયું અને અધૂરું રહ્યું તો જ્યાંલી ઉતરી ગયા ત્યાંલી જ બસમાં બેહવું પડે. અહીંલી દેહમાં જતા ને અમદાવાદ ગયા ને બસ ખોટકાણી ત્યાં ઉતરી ગયા તો પાછું સુરતથી આવીને બેહવાનું ન રહે, અમદાવાદથી જ બેહવાનું. એટલે તમારે મારે મનુષ્ય બનવું પડે છે. મનુષ્ય બિના મારે મેળ પડે એવું નથી. એટલે સદમા છે એ આ દેહનો જન્મ આપે છે, માણસનો કે કોઈ પણ દેહનો. અને સદગુરુ છે એ મનુષ્યનો જન્મ આપે છે, મનુષ્ય બનાવે. મા છે એ ઓળખાવે બાપને અને સદગુરુ ઓળખાવે આપણે. મા છે એ આપણને બધી વસ્તુ બોલતા શીખવાડે અને સદગુરુ મહારાજ છે એ આ જ્ઞાન માર્ગ આપણને બોલતા શીખવાડે. એમાં કાંઈ ફરક નથી. પછી બોલી એ હોવી જોવે અને બોલ્યા એ તમારે મારે પાળવું પડશે. આપણે સામેલી સદગુરુને શરણે ગયા અને સદગુરુ મહારાજ આપણને નિયમ આપ્યો, ઉપદેશ આપ્યો તો એ બોલે આપણી ફરી બધું કરવું પડશે તમારે મારે. બાકી વાતો કરી મેળ પડે એવું નથી. એટલે તોરલે સાખી કાંઈ અમથી નથી લખી કે લાંબી પટ્ટીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક, હજારે તો નામ નહીં પણ કરોડો પગ્યા. કોક દેખાદેખી કરીને ગુરુ શરણે ગયા, કોક જાણવા સારું ગયા કે આ હું ભેગા થાય છે, પણ જાણીને કાંઈ અમલમાં લીધું નહીં. કબીર સાહેબે એવી જ સાખી લખી કે જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, પણ રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય. કરોડોમાં કો એટલે બહુ વિચાર કરવો. એટલે હાકડી કેળી કહેવાય છે ને, હાકડી કેળી કોક છે. કોક છે ગાંડા કરવામાં તો લાગટ. અને ગુરુ મહારાજ છે ગાળીઓ છોડાવી નાખે છે, બંધનમાં રાખે એ સદગુરુ નહીં. તમે ભજન બોલો કે ભમરી જેવી જેની ભાવના રૂપે રાજી થાય, ગુરુ એવા ગોચથી. ભમરી ઈળ છે એ ભમરી ઈળને પકડવા જાય છે, ડંસ મારે પણ ધામણું થઈને ગોટો વળી જાય એને પકડતી નથી, પણ સામે ઝાડ થાય એને પકડીને પછી દિવાલમાં દર છે એનું ન્યાય મૂકે
ભૂમિ સોડાવી દીધી, જોઈ લો. ભૂમિ સોડાવી અને પછી ઓલો ડંસ માર્યો, એમાં પરસેવો એને વળી ગયો. આ લઈ લો અહીંથી લઈ લો. અમારા હાથ પર છે. આવું ન હોય ચા દીદી પડતા નથી. બસ આ લે કાંઈ. એટલે પરસેવો છૂટી ગયો અને પાંખું આવી ગયું ઈ બધું હાલ્યા જ કરે. બીકને લીધે. ગુરુ મહારાજને કરવું, આપણે કાંઈ કરતા નથી. બીકને લીધે એને પાંખું આવી ગઈ અને એ આકાશ માર્ગે ઉડી પઈ, ભમરી પાછળ જાતી નથી. તો મનુષ્યને શું વાર લ્યો? હું વાત પુરુષને શું વાત? એમ. અને પણ મારી જેવા મેં કીધું એમ કે મારો શિષ્ય છે ત્યાં જવાય કેમ, હજી આ છૂટ્યું નથી, પણ ઓલામાં જવો પાછળ જાતા નથી. આ ભાવના વાવી જોવાય ને સદગુરુ કહેવાય. એટલું કહે મારી વાણી અંબારામ મારાના શરણ માર પર કરું છું. બોલો સતગુરુ મારા સની જય.